મારામાં શક્તિ કેટલી છે કે હાસું ઝીરવવાનું કામ છે. અટાણે દૂધના ઉફાણાની ઘોડે બાયું આવી જાય, એ ન કરાય કોઈ દી. આપણે ઝીરવવું નાની માના ઘર નથી. આપણને ન કોઈ કહે તોય ભલે, પણ મને ક્યાંય શોખ નથી જવાનો. પણ માણસાઈ હોવી જોઈએ. કદર માણસને તઈ થાય કે નાના હારું એને કોઈ દિવસ કોઈની કરી નથી. મેં કોઈની કરી નથી. મારે હું લેવાની જે કે એનું નૈયા મૂકી દેવાનું, દાટીને વહી આવવાનું. ભેળું લઈને આવી તો ઘરમાં કજ્યો થાય. મગજમાં જ નહીં રાખવાનું, મગજમાં ટેન્શન એ માયલું લેવાનું જ નહીં. મારે તો મારી રીતે જ મારે રહેવાનું. કોઈ કહે એમ મારે કરવાનું નહીં. ઓલી ઘડીક આવીને કે તમે આટલું બધું કામ કરો, ઓલી આવીને કે તમે એટલું. અરે ઘરનું હોય તો આપણે કરવું પડે. એમાં નવાઈ શું છે? એ કામે જતું હોય મારે કરવું પડે, હું કામે જતો હોય તો એને કરવું પડે. પણ કેટલાય સડાવ ડેરા ઝાઝા હોય, એટલા સડાવ ડેરેથી ન જ આ વાયુ ઉપડે, વાવાઝોડું ઉપડે છે. વાતમાં ન હોય કાંઈ, પણ એ વાવટા એ કરે. પણ અટાણે આ ખાબોચિયા છે, સમદર હોય ને એ સલકાય નહીં. ખાબોચિયા તરત સલકાઈ જાય. એક ઘૂંટડો પાણી નાખો તો ફેલાઈ જાય બધી. પણ આ સમદર છે ને, સમદર કોઈ દી સલકાય નહીં. ગમે એટલો ભરાય તોય કોઈ દી સલકાય નહીં. વાહ વાહ વાહ. આ સમદર છે ને એ જ હાસું છે. કોઈ દી અટાણે કોઈના બાપની હેસિયત નથી. આ અટાણે ઝાઝા ખાબોચિયા છે. આ વાવાઝોડા ઈ લઈ આવે. થોડું કેતા જાજુ કરીને વાવટા કરે ધજાગરા એના. પણ આપણામાં શક્તિ હોય ને તો જીરવાય, નકર જીરવાય નહીં. કોઈના પેટમાં તને ટકતું નથી એ હું કાંક સૌ, પણ એ કોઈથી થાય નહીં. હું કોઈ માણસને આવે ને એટલે જ આ બધું થાય, નકર કોઈ દી ન થાય. હું પણ ન આવવું જોઈએ. આ પહેલાંના વિચારો કરીને હજી હું હાલું છું. તમે કેવો આવા લુગડા પહેરો, ઓલા લુગડા પહેરો, પણ મારો પહેલાં સમય કેવો હતો. અટાણે હું ગામમાં ગઈ હોઉં, ત્યાં કને દલખાણિયામાં ગઈ હોઉં તો અટાણે કે માં તો પહેલાં તો ગામના હેઠવા જ ઢવરતી હતી. અટાણે તો જો કેવી હાલી જાય છે. અરે પણ એવું હું લેવા કરવું છે. આપણે સે ઈનો જ દોર રાખવાનો. આપણે પહેલાંનો દોર સંભાળીને આપણે હાલવાનું કે આપણો પહેલો કેવો સમય હતો. આપણને કોઈ બેઠા માવતરે જાય તોય કોઈ ન આવકારો એટલો ન આપતા. હું મારા ભાઈનું કહું ને લે, હું કોકનું નથી કહેતી. તો એ નાના હોય કે મોટા હોય, તો એ નાના હોય કે મોટા હોય, પણ તમને ક્યાંય આપણને આવભાવ ક્યાંય મળે નહીં. મારું એમ કહેવાનું, એવી પરિસ્થિતિ હતી મારું એમ કહેવાનું, બીજું કાંઈ નહીં. અટાણે તો હવ કે આવો ભાઈ, બેહો ભાઈ, તો એ તો કોઈનું કોઈ હતું નહીં. કારણ કે સ્થિતિ એવી ગરીબ હતી કે ટકનું લઈ આવીને ટકનું ખાઈ, પણ ટકમાંથી નહીં જાતા. છોકરાઓને મારે હાંજ પડે તા મારે ખવડાવવું એટલે હું ગામના હેઠવાડ વળી કાઢવા. પણ મને કુદરતે એનો બદલો મને ઘણો દીધો, લાડ દીધો. મારી નીતિ હાથી હતી એટલે મને બધું દીધું. મારે શું વાંધો છે? ટૂંકમાં નીતિ હાસી રાખવાની, દોડ નહીં ચૂકવાનો. આપણે કેવા સમય આપણે પહેલાંનો હતો એ સમયે જોઈને આપણે હાલવાનું. અટાણનો સમય નહીં જોવાનો. એક બે પૈસા હોય તો માણસ અટાણ શકી જાય. અને ઓલું પહેલાં એવું હતું કે કાંઈ કોઈનું આમ છે નહીં, પણ કેવા કામ કરતા, કેવા કાળ પડતા. 72ના કાળમાં, 71ના કાળમાં તારો બાપનો જન્મ હતો, પણ માનું પડખું એને નહોતું ભાળ્યું. એટલે હું તમને વાત કરું ને તો તમને આહુડા મળે પડવા કે મારી માએ કેટલું દુઃખ વેઠ્યું છે. તમને હું એ ખબર હોય. અટાણે એ જે જૂના માણસ હોય ને એને ખબર હોય કે આ ભાઈ એવા 3 વાગ્યા ઉઠીને એ 72 કાળમાં તારા બાપે પડખું નહોતું ભાડ્યું કે મારી મા કેવી છે. એ શું કે રાતે 9-10 વાગે 11 વાગે આવી માટલ માળમાં જતા, 3 વાગે ઉઠતા રાતે. કાળ વરહ પડ્યો હતો. 3 વાગે ઉઠીને સાંજના, સવારના, બપોરના અને સાંજના ત્યાં તારા બાપ રાત રહેતા. અને કાળી બુરાવાળી ઝાર હતી. એ ઝારના રોટલા કરીને 3 ટક એ ખાતા. બીજે દી સવારે ત્યાં એ રાત રહેતા. હું સવારે આ ભાઈઓ આવે, બાઘા બાપા ને મોહનભાઈની 2 ભાઈઓ, સવારે ભાઈઓના વારા બેયના
બાયું ભેળા આવવું પડે રાતે આવી એટલે સવારે પાછા તાળીઓ નવું ગયા હતા ક્રાંકસાની હોલી કોઈ અમે વિયા ગયા હોય માટલ માળમાં હું બાપે કઈ પડખું ભાડ્યું હોય અને મારી હાવું હાંસવતા બિચારા કાખમાં લઈને આ ઓલા મીઠીમાં કે તારા છોકરા હારું બટા થોડી ખીચડી કાયમ ને 30 તારીખ લઈ જવાની. કોણ કે? મીઠીમાં લખન બાપાની બા હા એ કે ખીચડી બટા તારે કાયમ છોકરા હારું લઈ જાઓ. ખોટનો છોકરો છે તારે મારા 4 છોકરા પાછા થયા એટલે મારી ખોટનો મેં એનું નામ નથી પાડ્યું. મેં ભિખારી કર્યો તો ભીખો નામ પાડ્યું છે અને ઓલાનો બુધવારે જન્મ એટલે બુધો નામ પાડ્યું છે. હું કારણ કે કોઈના નામે નથી મેં પાડ્યા. એમ નમ જો એમ નમ જો એમ નમ વગર નામે આ ઓલાનું ભિખારી કર્યો ભીખો નામ પાડ્યું. ઓલાને બુધવારે જન્મ તે બુધો નામ પાડ્યું. કારણ કે ઉજરતા નહીં એટલે મેં એવી રીતે મેં એવું વર્તન કર્યું હતું. કોઈ કહે એમ મારે કરવાનું નહોતું. ઘણાય કહે કોઈ સારી સલાહ દે કોઈ નબળી સલાહ દે પણ મારે કોઈનું જોતું મારે કોઈનું લેવા સારું થી નહીં. હું મહેનત કરીને ગમે એનું લખન બાપા ત્યાં જાઉં ને સવારમાં છોકરાઓને ખાવા દે પણ હું એના વાહિદા કરવા જાતી એટલે છોકરાઓને ખાવાનું મળે. મારું નહોતી હું કરતી પણ મારા છોકરા સારુંથી મેં કર્યું હતું બધું. એટલું બધું મેં કામ કરતી. હું 4 રૂપિયામાં આખો દિવસ કામ કરવા જાતી છોકરાઓને ભેગા લઈને.